રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। દયાપર લખપત તાલુકાના આવેલ દેશદેવી આઈ આશાપુરા માતાજીના યાત્રાધામ માતાના મઢમાં ફાગણ અમાસના દિવસે માતાના મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવના વરદસ્તે ઘટ સ્થાપના કરવામાં આવી। ત્યારબાદ નવરાત્રી પ્રારંભ કરવામાં આવી હતી। આ અંગે માતાના મઢ જાગીર ટ્રસ્ટીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રવીણસિંહ વાઢેર, ખેંગારસિંહ જાડેજા, વિનોદભાઈ સોલંકી, મયુરસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા તેમજ મંદિરના પૂજારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દયાપર પીએસઆઈ કે જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પ્રકાશભાઈ પંડ્યાએ માતાજીના જૂના અને દેશી ગરબાની મોજ કરાવી હતી। સંવાદદાતા દર્શન સોની, i7 ન્યૂઝ ગુજરાતી, દયાપર। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।